अन्य समाचार अरवली सरपंचનું ફોર્મ ન સ્વીકારાતા ધરણા ભિલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામ લોકોના ધરણા સરપંચ પદનું ફોર્મ નહીં સ્વીકારતા ધરણા પર બેઠા ગ્રામજનો સમય પૂરો થયો છે કહીને ફોર્મ ન સ્વીકાર્યું તેવું કહી રહ્યા છે 12:30 વાગ્યાના તાલુકા પંચાયતમાં હાજર છતાં ફોર્મ ન ભરાતા આક્રોશ સુનોક ગામના 50થી વધુ લોકો ધરણા પર બેઠા છે લોકશાહીનો હક છીનવતા ગ્રામજનોમાં આક્રોશ છે સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા કરી છે ઉગ્ર માંગણી लोग टाइम थी गयो एम करी एमनु कम पेला भाई आया हमला पेला पार्टी ए लोग कीधु के टाइम पूरो थी गयो ए टाइम पूरो थी गयो एम करीने अमारू बधु फॉर्म साइड में कर दीधा। અમે 12 વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા સમા પક્ષવાળાનો ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનો કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં 3 વાગી ગયા છે તમારું ફોર્મ લેવામાં આવશે નહીં તો જ્યાં સુધી અમારું ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે ધરણા કરવાના છીએ। પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા પણ અમારા એમના ફોર્મ ભરવામાં 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો 2:30 વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા હવે 3 વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું। કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ભંગાણ આખું ગામ આજે ભાજપમાં જોડાયું કડી તાલુકાનું કૈયલ ગામ ભાજપમાં જોડાયું તો ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે મહત્વનું છે કે કૈયલ ગામનું 1500નું છે વોટિંગ તો આખું ગામ આજે ભાજપમાં જોડાયું હતું ઉલ્લેખનીય છે કે કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું મોટું ભંગાણ કડી તાલુકાનું કૈયલ ગામ ભાજપમાં જોડાયું હતું CR પાટીલ પણ એ સમયે ઉપસ્થિત રહ્યા હતા તો કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં સમગ્ર ગામ છે તે જોડાયું છે ઉલ્લેખનીય છે કે ગામનું 1500નું વોટિંગ છે અને સમગ્ર ગામના જે લોકો છે તે ભાજપમાં જોડાયા તે સમયે પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગર પાકને મોટું નુકસાન થયું છે સહકારી મંડળીઓમાં ડાંગરનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ ઓછો મળતા ખેડૂતો હેરાન છે ખેડૂતોના નેતા જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહકારી મંડળીમાં આવેલા ડાંગર માટે 100 કિલો દીઠ 500 બોનસ આપવાની માંગ કરી છે હાલમાં વેપારીઓ 380 થી 400 ના દરે ખરીદી કરી રહ્યા છે જે ટેકાના ભાવથી ઘણું ઓછું છે અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે। તો છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી છે આ વર્ષે ખેડૂતો મજૂરી બિયારણ પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી જોખમમાં મુકાઈ છે। ગઈ સાલની વાત કરું છું ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા તે ગઈ વખત કરતા લગભગ 950 ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે। તલ કપાઈ ગયા તલ કપાઈ પછી 2-3 માવઠા થયા માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષે અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા ખર્ચો જ નહીં પૂરો પડે એવો કંઈ મળતું જ નહીં અત્યારે શું ભાવ છે તલનો અત્યારે 1700-1800 એવા કે ચાલે છે। ચોમાસાની તારીખો સાથે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે વલસાડ સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં
ગુજરાતમાં આવી શકે અને તારીખ 15થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. તો વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે કરી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી. ખંભાત, નડિયાદ, આણંદમાં પણ આગાહી. કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી. ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે. તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે. તો હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી. 18 જૂન પછી અતિ ભારે वरसाद खाबकશે. आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हड़बों से मध्यम मेघ गर्जना के साथ होने का संभावना है. दक्षिण गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र कच्छ की कुछ ही जिला में अगले 4 दिन तक ऐसे संभावना है. और ये जो ज़िला आ रहे हैं आज के लिए दक्षिण गुजरात के जो ज़िला आ रहे हैं इसमें नवसारी, सूरत, डांग, नर्मदा, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ के लिए राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव. ऐसा स्थिति अगले 4 दिन तक मतलब आपका 9 जून से लेकर 12 जून तक ऐसा स्थिति रहेगी.